ઓમ પ્રથમ પ્રણામ ધામ જેનો સરલે જાકી શક્ત વ્યક્ત બ્રહ્મ જય જય કૈવલ સર્વકીર્તારન અખિલા નંદય વિનાશ વિલાસિક લોકચતુર્દશ દ્વંદ્વ ફંદ ફન કરન સુધારન વિવિધ ભાત્ય ગુણ ગ્રંથ વૃંદ વિધિ અગણિત ઇંડ કટાક્ષ પાક્ષ વસુ અલંગ સલંગ એકતાસ આશ કોહુ હંસ નિવાસન ધામ ધણી તુમ પુરુષ પુરાતન નમો નમો નિર્વાણ પ્રાણપતિ પ્રકૃતિ બિનો ધન્ય આન્ય ધામ પતિ તબ દેવન કે દેવ સકલ શિર સાક્ષીવાંત સુત સલંગ પ્રૌઢપદ જય કરુણામય કંથ અંત મધ્ય હંસરૂપ સ્તુતિ કુબેર નિજ સ્વર મંગલાચરણ પરથમયિ ધરન સજન ઉર અબગ્રંથન પ્રારંભો લોક અસંખ્ય ઉત્પન્ન ગતિ સપ્તદીપ સુરધામ સોહસબ વિવિધ ભાત્ય ગુણ ગ્રામ સકલ ભિન્ન ભિન્ન ગતે અર્થ બોધ કહે કુબેર જય જય સતકેવલ સાહેબ સતકેવલ સાહેબ સતકેવલ સાહેબ કૈવલમ ચિદેનમ વેનમ વયન્નમ દિધન્નમ લગોયમ નિરાલમ નારાયણમ જપેનમ જપાયમ
મનાતિમગોયમ જહાનમ વિનય જે કરોતિ વિવર્જિત વસ્તુ સુનાતિ સનાતમ જેનાથમ અગાધમ બહોર્ધમ લહે જન્મહાદમ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય, કૈવલ ધામ કી જય. સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ. આમ તો તહેવારોનો માસ એ જે શ્રાવણ માસ ગુજરાતમાં આજથી પ્રારંભ થયો. હમણાં જ અમારા હરિદ્વારથી અહીંયા આવતો ને મારા અખિલ ભારતીય અખાડા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષનો ફોન આવ્યો. આમ એકાદ મહિને એમનો ફોન આવતો હોય છે કે અખાડાના અધ્યક્ષ, અખાડા પરિષદના જેટલા અખાડા છે સંતોના બધી અખાડાના પરિષદના અધ્યક્ષ છે. હું સંત સમિતિનો અધ્યક્ષ છું, એટલે વારંવાર વાત થતી હોય છે. એટલે એમણે એ જ વાત કે गुजरात में तो अभी श्रावण शुरू हुआ. मैं कहा गुजरात में अभी श्रावण शुरू हुआ. उत्तर भारत में सावन आधा हो गया. કે તમને બધાને ખબર તો હશે જ કે આપણે અમાવસ્યા પછી મહિનો બદલાય. અને ઉત્તર ભારતમાં પૂનમ પછી મહિનો બદલાય. આપણા મહિનામાં પહેલાં સુદ પક્ષ આવે, શુક્લ પક્ષ. ઉત્તર ભારતમાં મહિનામાં પહેલો કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષ આવે. એમનું પણ વિક્રમ સંવત જ કહેવાય ને આપણું પણ વિક્રમ સંવત કહેવાય. પણ આપણું વિક્રમ સંવત એમના કરતાં 6 મહિના લેટ શરૂ થાય. મહિનો અડધો થયા પછી આપણે મહિનો શરૂ થાય અને વરસ એમનું અડધા ગયા પછી આપણું શરૂ થાય. ખબર નહીં આ તફાવત કેમનો ઊભો થયો છે. બાકી એક જ વિક્રમ પંચાંગ. એમનું ચૈત્રથી 9 વર્ષ શરૂ થાય અને આપણું કારતકથી 9 વર્ષ શરૂ થાય. આટલો ફરક છે. એમાં વળી આ વખતે તો બહુ મજા પડી ગઈ છે. એમને સોમવારનો મહિમા હોય, એમને આ શ્રાવણ મહિનામાં 5 સોમવાર આવવાના. કે શરૂઆત સોમવારથી થાય ને, પહેલા 2 દિવસ એ 5 વખત આવે. હા, પછી એકાક તિથિ આગી પાછી થઈ જાય તો પ્રોબ્લેમ ઊભો થાય. વ્રતનો મહિનો, ઉત્સવનો મહિનો, ઉપાસનાનો મહિનો, પરદેશમાં વિશેષ કરીને ક્રિશ્ચનો રવિવારને હોલીડે કહે. હોલીડે. હોલીનો મતલબ થાય પવિત્ર. પવિત્ર દિવસ. પવિત્ર દિવસ કેમ? તો કે એ દિવસે પ્રાર્થના કરવાની. આપણે ત્યાં રવિવાર એટલે હોલીડે નહીં, હોટલ ડે. હોટલમાં જમવા જવાનો દિવસ.
ઘેર રજા. હા, વાત તો સાચી છે ને. પુરુષો બધા નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, તો એમને જો રવિવારની રજા હોય તો પછી બહેનોને કેમ રવિવારની રજા ના મળે? એટલે રસોડામાં રજા એટલે રવિવારની રજા. પણ તમને ખબર હશે કે હું વારંવાર એક વાત કહેતો હોઉં છું. હું તો વારંવાર કહેતો હોઉં છું કે બહાર જમવું એટલે ઝેર જમવું. એટલે ઘણી વખત કહું છું કે લોકો પૈસા ખર્ચીને ઝેર ખાય. કાલે મેં પાણીપુરીની વાત કરી હતી ને, પછી વિડીયો મેં 2 જણને મોકલી. હા, આ 2 છોકરાને મોકલી. મેં કહ્યું, જો ભાઈ હું કહેતો તો ગપ્પુ નહીં મારતો. તો મારામાંથી કોઈ નહીં મોકલી. આવી કોઈ નામ ના. આ 2 ભાઈઓને મોકલી હતી. જુઓ ભાઈ, આ હું જે વાત કહું છું એ હવામાં વાત નથી કરતો. ખેર, એ તો ઠીક છે, પણ એ સિવાય જો નેપાળ જેવા નાના દેશમાં 6 મહિના માટે પાણીપુરી પર બેન્ડ મૂક્યું હતું. 6 મહિના માટે. છાપામાં સમાચાર હજુ છે. એટલે એકલું પાણીપુરી નહીં, મેં એક વાત કરી તમને પહેલાં જ કે શરીરમાં કોઈ પણ બીમારી થાય તો એકદમ નથી થતી. ધીમે 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 શરીરમાં ટોક્સિસ એટલે વિકાર ભેગા થાય, એ રોગોનું સ્વરૂપ પકડે. પહેલા દિવસે મેં તમને એક વાત કરી હતી, એ વાતનું ફરી આજે પુનરાવર્તન કરું છું. કે આપણા આરોગ્યના આધાર સ્તંભ 3, આપણા જીવનના આધાર સ્તંભ 3 હવા, પાણી અને ખોરાક. કેટલાક લોકો તો સ્પેશિયલ હવા ખાવા જાય છે, ખબર તમને? અને માઉન્ટ ઉપર એવું લખીને આવતું હતું. આજે કદાચ છે કે નહીં ગૂગલમાં, કે ભારતમાં હવા ખાવાના સ્થળ. પણ આ બધા હવા ખાવા નથી જતા, પીવા જાય. ગુજરાતની બહાર જાય એટલે એટલા માટે જ. ક્યાંય તમારે હવા ખાવા જવાની જરૂર નથી. હા, શહેરોમાં પ્રદૂષણનો વિષય છે, પણ એ પ્રદૂષણમાંથી 1-2 દિવસ કે અઠવાડિયું કે 15 દિવસ બહાર જઈને પછી શું? પછી તો ત્યાં જ રહેવાનું છે. દિવ્ય પરમગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજે પણ ગ્રંથ સાગરમાં એક વાત, પ્રાણાયામની વાત કરી છે. હવા લેવામાં પણ સાવધાની રાખવી જોઈએ, પાણી પીવામાં પણ સાવધાની રાખવી જોઈએ, અને ખાવામાં પણ સાવધાની રાખવી જોઈએ.
હવા માત્ર શરીર ઉપર જે આપણે શ્વાસ, આપણે હવા ક્યાંથી લઈએ છીએ? સાયકલનું પંપ રાખો જ ઘર, બસ આ વાતાવરણથી હવા લઈએ છીએ. પણ હવા કેવી રીતે લઈએ છીએ? કે શ્વાસની જ્યારે વાત કરીએ ત્યારે દિવ્ય પરમ ગુરુએ પંચમ સંવેદ ગ્રંથ જે બનાવ્યો છે એમાં શ્વાસની જ વાત કરી છે. સોહમ શ્વાસા શ્વસમહી પ્રણવ પ્રાકૃતમ જે અખિલ લોક અંતર જપ શ્રી વેદ પંચમો તે. આખા સમસ્ત લોકમાં નિરંતર જે જપાય છે એના ઉપર જ આખી સૃષ્ટિ અવલંબે છે. આખી સૃષ્ટિનું તંત્ર એના ઉપર ચાલે છે. એટલે મેં વાત કરી હતી ને વચ્ચે કે સંતાન પ્રાપ્તિમાં પણ દીકરો થયો કે દીકરી થઈ કે બે થયા જોડિયા, એમાં વળી બુદ્ધિશાળી થયા, મૂર્ખ થયા, મા ઉપર ગયા, બાપ ઉપર ગયા. વાંચ્યું છે કે કોઈ પંચમ વેદમાં? આખું પ્રકરણ છે આવું. હા, જાન્યુઆરીમાં ગ્રંથ શિબિર છે આ વખતે પંચમ સંવેદની. મેં તારીખો આપી હતી. અમારા અમેરિકામાં જ મહેન્દ્રભાઈ બુરસદવાળા એમના સ્મરણાર્થે એમના પરિવારજનો તરફથી પંચમ સંવેદ ગ્રંથ શિબિર જાન્યુઆરીમાં મેં એમને તારીખ આપી હતી 24, 25 ને 26. જાન્યુઆરી 24, 25, 26. પણ આજે જ અમારી સંસન્નતિમાં 2 પ્રોગ્રામ આવે એટલું એમની તારીખ બદલું છું. એમની 17, 18 ને 19 જાન્યુઆરી કરું છું. જાન્યુઆરી 17, 18, 19 3 દિવસ આપણને પંચમ સંવેદ ગ્રંથનો લાભ મળવાનો છે. કે જાન્યુઆરીની 21મીથી તે જાન્યુઆરીની 27મી સુધી પ્રયાગમાં કુંભ મેળો છે, એમાં મારે જવાનું છે. આજે અખિલ ભારતીય સંત સમિતિનો પણ મિટિંગ હતી ને અમારા વિશ્વ હિન્દુ પરિષદના પણ એક કેન્દ્રીય મહામંત્રી આવેલા હતા. સંયુક્ત બેઠક હતી. એટલે એમાં નિર્ણય લેવાયો કે 25-26 જાન્યુઆરીએ વિશ્વ હિન્દુ પરિષદનું સંત સંમેલન છે અને 22-23 જાન્યુઆરી સંત સમિતિનું સંમેલન છે. તો આ વખતની ગ્રંથ શિબિરમાં મને લાગે ચોપાઈઓ બહુ રહી છે. હવે થોડી રહી છે, પછી ગદ્ય વિભાગ આવશે. એ ગદ્ય વિભાગમાં આગળ વર્ણન આવશે. શ્વાસ ઉપર આખું આપણું મનનું સંચાલન થાય છે, માત્ર શરીરનું જ નહીં. રાત્રે કોઈક માણસ ઊંઘતો હોય અને ઊંઘ ના આવે અને ઊંઘ ના આવે એટલે પાસા ફેરવ્યા કરે, આમ ફરે તેમ ફરે. અથવા ઊંઘમાં જ તમે પાસું ફેરવો, તમને ખબર ના પડે પાસું ફેરવી હોય.
આજે નક્કી કરીને સૂઈ જજો કયા પાસે સૂઈ જાઓ છો, અને સવારે ઉઠો ત્યારે કયું પાસું હોય. ગળાને તો પાસું શું, આખો પલંગ ત્રાસો થઈ જાય. તો એ અવલંબે છે આપણા શ્વાસ ઉપર. દિવ્ય પરમગુરુ તો ધ્યાન ભજનની પ્રક્રિયા પણ આપણા શ્વાસ ઉપર ગણાય છે. કારણ જ્યારે તમે માળા લઈને જપ કરવા બેસો ત્યારે મન શાંત હોવું જોઈએ, મન ભટકવું ના જોઈએ. તો મન ક્યારે ભટકે ના, એનો આધાર શ્વાસ ઉપર છે. યોગ શાસ્ત્રોમાં પણ લખેલું છે ને પરમગુરુએ પણ લખ્યું છે. સૂર્ય ચંદ્ર હોય ત્રધા સંબંધા, જબ પ્રકૃતિ સ્વાંત પાયે ધંધા, નયન નાસિકા ત્રિય તંત્ર સારા, જબ સુલજન લક્ષ્ય વિચારા. આવી ચોપાઈ લખી છે. નાક તો આપણું એક જ છે પણ છિદ્ર બે છે. તો શ્વાસ લઈએ આપણે ત્યારે આપણને ભલે એમ લાગતું હોય કે આપણે બંને નાસિકાના છિદ્રથી શ્વાસ લઈએ છીએ, પણ એવું બહુ ઓછું બને છે. બંને નાસિકાથી શ્વાસ લેવાના ચાન્સ બહુ ઓછા હોય છે. એક જ નાડીથી તમારો શ્વાસ લેવાતો હોય છે. બે નાડીથી શ્વાસ લેવાય તો દિવ્ય પરમગુરુ કહે છે અને યોગ શાસ્ત્રો પણ કહે છે કે મન સ્થિર થઈ જાય. આપણી જમણી અને ડાબી નાસિકાના અલગ અલગ નામ આપ્યા છે શાસ્ત્રોમાં, યોગ શાસ્ત્રમાં વિશેષ કરીને, આપણા ગ્રંથોમાં પણ છે. ઇંગલા પિંગલા અથવા સૂર્ય અને ચંદ્ર. તમારી જમણી નાસિકા જે છે, જમણી બાજુનું છિદ્ર, એને પિંગલા કહેવાય અથવા સૂર્ય કહેવાય. અને ડાબી બાજુની નાસિકા છે એને ઇંગલા કહેવાય અથવા ચંદ્ર કહેવાય. આયુર્વેદમાં એક નિયમ છે આરોગ્યની બાબતમાં કે બપોરે ભોજન કર્યા પછી થોડી વાર વામકુક્ષી કરવી. આ વાક્ય સાંભળ્યું તમે કોઈએ? વામકુક્ષી શબ્દ યાદ રાખો, પછી ગૂગલમાં જોજો કે વામકુક્ષી એટલે શું. વામ એટલે ડાબું, કુક્ષી એટલે કુખ, પાસું. ડાબા પાસે થોડી વાર આરામ કરવો એટલે ડાબા પડખે સૂઈ જવું.
આવું આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે. આવું કેમ કહેવામાં આવ્યું છે? તો કંઈક નિયમ છે, તમે જે પડખે સૂઈ જાઓ એના વિરુદ્ધના પડખાનો શ્વાસ ચાલુ થાય. જો ડાબા પગે સૂઈ જાઓ તો પિંગલા અથવા સૂર્યનાળી ચાલુ થાય. તો આપણી વાત ઉપર આવી જઈએ કે વામકુક્ષી. હજુ ચાલુ નથી થયું. એટલે ડાબી બાજુ સૂવું. તો ડાબી બાજુ સૂવાથી શું ફાયદો થાય? તો કે જમણી નાસિકા ચાલે. તો બરાબર તો થશે. ચાલો તારે. તો મેં કહ્યું ને મને મહામૂર્ખ લોકો મળ્યા છે, શું કરું? વામકુક્ષીની વાત હું ચાલુ કરું છું. જે જમ્યા પછી એ રીતે સૂવાની વાત આપણને યોગશાસ્ત્રોમાં અને આરોગ્યશાસ્ત્રોમાં કહી છે. તો કેમ? તો કે તમે ડાબી પડખે સૂવો તો જમણી નાડી ચાલે. જમણી નાડી એટલે શું? તો આગળ કહ્યું કે જમણી નાડી એટલે સૂર્ય નાડી. સૂર્ય નાડી, સૂર્ય એ અગ્નિ છે અને આપણે ખોરાક પચાવવા માટે જઠરાગ્નિની વાત કરીએ છીએ. જઠરાગ્નિ. જઠરાગ્નિથી ખોરાક પચે. તો જો સૂર્યનાળી ચાલે તો જઠરાગ્નિ તમારો પ્રદીપ્ત થાય. એટલે ઘણા લોકો કહે છે ને પેલું જમ્યા પછી હજમા હજમ કે શું આવું લો ને અમુક પ્રકારનું લો ને જેનાથી ખાવાનું જલ્દી પચે. પણ આપણા યોગવાળાએ બે વાતો કરી. જો તમારે જમ્યા પછી આરામ કરવો હોય તો ડાબા પડખે આરામ કરો. પણ કેટલાને આરામ કરવાનો ટાઈમ ના હોય તો એક યોગાસન કરવાની વાત કરવામાં આવી છે. વજ્રાસનમાં બેસો. અહીંથી બેઠેલા કેટલા લોકોને વજ્રાસન આવડે છે? વાહ, એકાક બે હાથ તો ઊંચા થયા. આ ખાસા થયા, બરાબર છે. વાહ. ભાઈઓમાં વજ્રાસન, હા પાછળ એક છે. સારું, કાલે અહીં બેસીને કરાવીશું. વજ્રાસન બેસવાથી ખોરાક જલ્દી પચે. એવું કેમ? વજ્રાસનને અને જઠરાગ્નિને શું સંબંધ છે? આ પણ વાત સમજવા જેવી છે. શરીરનો એવો નિયમ છે કે તમે જે પ્રવૃત્તિ કરો, જે અંગથી પ્રવૃત્તિ, અંગ એટલે શરીરનો ભાગ, અવયવ, જે અવયવથી તમે કોઈ પણ એક્ટિવિટી કરો, કોઈ પણ પ્રવૃત્તિ કરો, તો એ અંગમાં એનર્જી જોઈએ, ઉર્જા જોઈએ,
જેમ કે હું પ્રવચન કરું છું તો બોલું છું, વિચારું છું, કંઈક વિચાર વગર તો બોલાય ને. એટલે અહીંયા વધારે એનર્જી જોઈએ. સાથે હાથ પણ હલાવું છું, કંઈક ને કંઈક સાથે થતું હોય છે, એટલે આમાં પણ એનર્જી જોઈએ. એટલે શરીરના બ્લડનો ફ્લો આ બે જગ્યાએ વધી જાય, ઓટોમેટિક વધી જાય. હવે તમે જો વજ્રાસનમાં બેસો તો કમરથી નીચે પગ તમારે એકદમ બરાબર દબાઈ જાય. વજ્રાસન આમ વાંકાવાળીની ઉપર વજન મૂકી દેવું પડે ને આપણું, એટલે એકદમ ફિટ થઈ જાય. એટલે એટલા ભાગમાં, એટલે કમરથી નીચેના ભાગમાં બ્લડ ફ્લો ઓછો થઈ જાય. બહુ સામાન્ય જાય, ઘણી વખત ઓછું જાય, એટલું બધું જાય કે તમારે કાં તો ખાલી ચડી જાય. હવે ત્યાં બ્લડ ફ્લો ઓછો થાય, આપણે રોકી દીધો, એટલે એનો બધો પ્રવાહ વધારાનો તમારા જઠર ઉપર પહોંચી જાય. અને જમ્યા પછી મોટું કામ જઠરનું શરૂ થાય છે. સ્ટમક, હોજરી જે કહીએ તે, ત્યાં લોહીનો પ્રવાહ વધી જાય. એટલે ખાવાનું જલ્દી પચે. અહીંયા સૂવાની વાત કરી ત્યારે ડાબા પડખે સૂવાથી સૂર્યનાડી ચાલે. એટલે યાદ રાખો, શિયાળો હોય તો માણસને સૂર્યનાડી વધારે ચાલવી જોઈએ, તો શરીરને ગરમાવો મળે. ઉનાળો હોય તો ચંદ્રનાડી વધારે ચાલવી જોઈએ, શરીરને ઠંડક મળે. પણ આપણી ઈચ્છા પ્રમાણે નાડી ચાલે એવું કોઈ દાડો આપણે વિચાર્યું જ નથી, કે એવો પ્રયોગ નથી કર્યો, એવો પ્રયત્ન નથી કર્યો, એવી ટેવ નથી પાડી. અત્યારે તો જેમ શ્વાસ ચાલે એમ ચાલે, આપણે આના તરફ કોઈ પ્રકારનું ભાન રાખ્યું નથી, જે બહુ મહત્વનો વિષય છે. એ સિવાય જો તમે રેગ્યુલર જમવાનો ટાઈમ રાખો અને રેગ્યુલર પાણી પીવાનો ટાઈમ રાખો, તો આ યોગશાસ્ત્રો એવું કહે છે કે જ્યારે સૂર્યનાડી ચાલતી હોય ત્યારે ભોજન કરવું જોઈએ, જ્યારે ચંદ્રનાડી ચાલતી હોય ત્યારે પાણી પીવું જોઈએ. પણ જમવાનું પાણી બે ભેગું ચાલે તો કઈ નાડી ચાલતી હશે? આયુર્વેદમાં જમવાનું પાણી બે ભેગું ના પાડી છે. પણ આ એ પોસિબલ છે? હા છે. આજનું વિજ્ઞાન પણ એવું કહે છે કે આપણા બોડીનું મેકેનિઝમ, આપણું બ્રેઇન એટલું બધું પાવરફુલ છે કે એક વખતે સેટ થઈ જાય એટલે પછી એમ જ ચાલે. જેને આજકાલની ભાષામાં માઇન્ડસેટ શબ્દ વપરાય છે. મેં દાખલો આપ્યો છે ઘણી વખત કે તમે દાદર ચડતા હોવ, દાદરના સરખા પગથિયા જોઈએ, જો વચ્ચે એક પગથિયું નાનું કે મોટું આવી ગયું તો તરત જ તમે ડાકા પડો, તરત જ.
આપણે તરત જર્ક લાગે, નાનું હોય તો તરત જર્ક જ લાગે, મોટું હોય તો અથડાઈએ. કે 2 પગથિયામાં તમારું માઇન્ડ સેટ થઈ ગયું કે આટલી જ હાઇટના પગથિયા છે, અને એમાં વચ્ચે જો કંઈ ગરબડ આવી તરત મગજને ખબર પડી જાય. તમે જ્યારે ચાલતા હો ત્યારે આ સરખી સપાટીમાં ચાલે એટલે તમારો પગ એ રીતે સેટ થઈ ગયો હોય, એમાં કોઈ સહેજ ખાડો આવે એટલે તરત જ જર્ક લાગે આપણને. માઇન્ડ સેટ થઈ ગયેલું છે કે આ લેવલે જ પગને અડવો જોઈએ, પણ તો ખાડો હોય એટલે તમારે એ લેવલે પગ ના અડે એટલે નીચે જાય પગ, એટલે તરત જ જર્ક લાગે. ખાડામાં પગ પડે કે તરત જ તમારા મગજને ખબર પડી જાય અને બોડીને જર્ક લાગે. એવી જ રીતે ભોજનનું પણ છે. સૂર્ય નાડીમાં જમવું જોઈએ, પણ એ ક્યારે બને કે તમે નિશ્ચિત ટાઈમ કરો કે મારે આટલે વાગે જમવાનું જ, તો એટલા વાગે માઇન્ડ સેટ થાય તો ઓટોમેટિક સૂર્યનાડી ચાલુ થાય. પણ આપણું જીવન એવું ભયંકર છે કે મુશ્કેલ છે કે આ ટાઈમ સાચવવો કઈ રીતે. પણ જેમને અનુકૂળતા હોય એમણે ચોક્કસ સાચવવા પ્રયત્ન કરવો જોઈએ. હવે કેટલા હરતા ફરતા મોડામાં નાક કરતા એમ ઘડી ઘડી સૂર્યનાડી થોડી આવે. માઇન્ડ સેટની વાત કરીએ તો વચ્ચે મેં તમને કહ્યું હતું જ કે તમે જ્યારે ભણવા બેઠા, કક્કો બાળકથી શીખ્યા, એ વખતે તમે જે રીતે ક શીખ્યા હોય આખી જિંદગીભર એ રીતે જ લખાય. હું મારી સહી કરું એટલે અલખથી સહી શરૂ કરું એટલે હું જે રીતે લખું એવું બીજું કોઈ ના લખી શકે, અને હું આમ સ્પીડમાં લખવા જો તો એવો જ લખાય, કારણ કે મારું માઇન્ડ સેટ થઈ ગયું છે. તમે તમારી સહી કરો એટલે એ પ્રમાણે જ થાય, માઇન્ડ સેટ થઈ ગયું છે. હવે તમારા અક્ષરમાં પણ ફેરફાર ના થાય. જેના સારા અક્ષર હોય સારા જ હજો. મારે પેલા મહેશભાઈ નીચે બોર્ડમાં લખે છે, ઘણા પૂછે કોણે લખ્યું. ભાઈ એમના અક્ષર સારા આવે, આપણો ઈચ્છા કરીએ પણ ના મેળ પડે. અને જેના અક્ષર ખરાબ હોય તો સમજવાનું ગાંધીજી થવાના કે ડૉક્ટર થવાના. તો આટલું બધું આ બ્રેઇન કામ કરે છે. તમે એવી ટેવ પાડો એ પ્રમાણે સૂર્ય અને ચંદ્ર નાડી ઉપર તમારો પ્રભાવ આવે. સૂર્ય નાડી એમાં 2 તત્વો ચાલે છે. કૈવલ વિલાસ નામના ગ્રંથની અંદર બાપજી આ વર્ણન કર્યું છે. કૈવલ વિલાસ ગ્રંથ. ચંદ્ર નાડી ચાલે તો એમાં 2 તત્વો ચાલે. હવે પરમગુરુ ત્યાં સુધી કહ્યું કે નાડી બદલાય તો તમે જે જમો છો ને એનો સ્વાદ પણ બદલાઈ જાય. એકનો એક હોય તો સ્વાદ બદલાય. જે વસ્તુ અત્યારે તમને તીખી લાગે છે, સૂર્યનાડી ચાલતી હોય ત્યારે વધારે તીખી લાગે. અને જલનાડી, જળ તત્વ ચાલતું હોય ચંદ્રનાડીમાં તો તીખાશ ઓછી અનુભવાય. 4 તત્વોનો કઈ પ્રકારનો સ્વાદ છે એનો ઉલ્લેખ પણ દિવ્ય પરમગુરુએ કૈવલ વિલાસ નામના ગ્રંથમાં કર્યો છે. કૈવલ વિલાસ, વિલાસ એટલે રચના. કૈવલ કરતા જે રચના કરી છે એમાં કઈ રીતે તત્વો કામ કરે છે, કયા તત્વનું શું કામ છે એની ચર્ચા કરી છે. આપણે હજુ એ ગ્રંથની શિબિર નથી કરી. હા, કૈવલ વિલાસ ગ્રંથની ક્યાંક બધું તત્વવાળું છે. એમાં કશું સાંભળવાવાળા બધા પાસે ઊંઘે તારે એમાં કશું આવે જ નહીં બીજું. તો શ્વાસ
જેમ ચાલે છે એમ આપણે ચાલીએ છીએ, એમ આપણે જીવીએ છીએ. આપણી મરજી પ્રમાણે શ્વાસ નથી ચાલતો, આપણી મરજી પ્રમાણે નાડી નથી ચાલતી. એટલે નાડી ચાલે છે તે પ્રમાણે આપણે વર્તન કરીએ છીએ. હવે આપણે આપણું વર્તનમાં ફેરફાર કરવો હોય તો નાડીમાં ફેરફાર કરવો પડે. સૂર્યચંદ્ર નાડીમાં ફેરફાર કરવો પડે. એ ફેરફાર કરવા માટે અભ્યાસ કરવો પડે, પ્રેક્ટિસ કરવી પડે. તો કે પ્રેક્ટિસ એક એવી વસ્તુ થઈ ગઈ છે, આપણે તો મોટે ભાગે લોકો જમણા હાથે લખે છે, ડાબા હાથે કોક જ લખે, રાઈટ? કારણ પરદેશમાં હું જઉં છું ને, અમેરિકાની બાજુ મોસ્ટ ઓફ લોકો ડાબા હાથે જ લખે, જમણા હાથે બહુ ઓછા લોકો લખે. કે આપણે ત્યાં જમણા હાથને એટલું બધું મહત્વ આપી દીધું છે કે કદાચ નાના હોઈએ અને ઘરમાં ઘરડ્યા હોય મોટા વડીલ, અને જો ડાબા હાથે કોળિયો મોઢામાં નાખ્યો, દંડો પડે. ડાબા હાથે કાજ મૂર્ખ, કે ડાબો હાથે એક જ કામ માટે રિઝર્વ કરી નાખ્યો, એટલે બીજું કામ એનાથી થાય જ નહીં. લખે તો લોકો અલે આ તો ડાબોરિયો છે. ડાબાથી લખવાથી વિદ્યા ઓછી આવે એવું નથી, પણ આપણે બધાએ એવું માઇન્ડ સેટ કર્યું છે. ઘણા વર્ષો પહેલાં મેં એક દાખલો આપ્યો હતો કે પંચમહાલ જિલ્લામાં સંતરામ તાલુકો કે ત્યાં એક બીટ નિરીક્ષક રિટાયર થતા હતા, આપણા સત્સંગી હતા. તેમનો નિવૃત્તિ સમારંભ, અને એમાં મને બોલાવેલો. રિટાયર નિવૃત્તિ સમારંભ હતો. તો એમણે એક અનુભવ કહ્યો કે એક સારા ગામની અંદર એક શિક્ષક અને 4 ધોરણની શાળા અને એક જ શિક્ષક. કે ઓછી વસ્તીઓ શું કરે? આજે ધમાલ ચાલે છે સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં. કેટલાક ગામોમાં સ્કૂલો સરકારે બંધ કરવા માંડી, ગુજરાતી શાળા. એક 4 ધોરણ હોય, 4 ધોરણમાં થઈને 20 છોકરો ના હોય તો સરકારને કેટલું મોંઘું પડે? તો કે એક જ શિક્ષક, પણ પહેલાં આભડછેટનું બહુ હતું. તો આ શિક્ષક નવો આવ્યો અને બિચારો હરિજન કોમ્યુનિટીનો હતો, અને ગામ પોતાની જાતને ઉજરિયાટ કહેવાવાળા લોકો. હવે એ શાળામાં એના છોકરાને ભણાવવાનું, પણ કોઈ ઘર ભાડે ના આપ્યું, ન અપાય કે છે. હવે બિચારો શિક્ષક કે ભાઈ મારે આ ગામમાં છોકરાને ભણાવવાનું છે અને તમે મને કોઈ ઘર ભાડતા, કે ભાઈ ના તને ના અપાય કે છે, અભડાઈ જાય ઘર અમારું. આ બીજું ગામ 4-5 કિલોમીટર દૂર, ત્યાં એણે ઘર રાખ્યું, એના જ્ઞાતિના સમાજના લોકો હતા ત્યાં. હવે એ વખતે તો બસોની રોડની કશી સગવડ નહીં. બિચારો સાયકલ લાવ્યો, પગારે ટૂંકા, એમાંથી જેમ તેમ ઉછીના પાછીના કરીને 5 કિલોમીટર રોજ આવે ને રોજ જાય. પછી એવો દાજે ભરાયો કે આ ગામ લોકોને ખબર પાડી દઉં કે છે. પેલા બીટ નિરીક્ષક એમનો અનુભવ કહ્યો કે આખી નિશાળનો 20 કે 25 છોકરો બધો ડાબા હાથે જ લખે, બધા ડાબી રહ્યા. એટલે પેલા સાહેબ કે હું ગયો નિરીક્ષણ કરવા તો જોયું કે બધા ડાબા હાથે જ લખે છે. શીખને પૂછ્યું કેમ આ ગામમાં આમ બધા જ ડાબા હાથે લખે? તો કે ના, બધાને લખે, મેં મારી શીખવાડ્યા. જમણા હાથે લખે લાકડી મારું કે સોટી મારું, ડાબા હાથ લખ. બધા કહે છે ડાબા હાથે જ લખશે. આવું કેમ કર્યું તે કહે છે?
તો ગામવાળા લોકો સાથે વેર વાળ્યું. પ્રસંગ તો આ વાતનો છે, પણ કહેવાનો મતલબ એણે સાબિત કર્યું કે માણસ ડાબા હાથે પણ લખી શકે, જમણા હાથે પણ લખી શકે. હવે તમે નાના બાળકને શીખવાડો ને તો ડાબાઈ લખે, બે હાથે લખી શકે. બે હાથે શીખવાડો તો હું તો કહું છું, આ બધા કોઈ શિક્ષકો હોય કે મહેનત કરજો, છોકરા નાનો હોય ને તો બે હાથે શીખવાડજો. મોટા થયા પછી ના શીખાય, કેમ કે આપણે ધીરજ ના પડે. નાના હતા ત્યારે એક દિવસમાં એકડો શીખેલા લખતો. હવે આજે લખવાની ધીરજ નથી, અત્યારે હમણાં આવડે તો જ ખરું, ન તો નહીં. એટલે આપણે પ્રયત્ન કરીએ તોય ના લખી શકીએ. તો એ પ્રમાણે આપણા શ્વાસનું પણ છે. એટલે પ્રાણાયામની બાબત બાપજી એક લખી છે એક જગ્યાએ, સક્ર ચિંતામણી ગ્રંથમાં, કે પ્રાણાયામ કરો. પ્રાણાયામમાં લોમ અનુલોમ. આપણે જ્યારે પૂજા કરવા બેસીએ ત્યારે ષોડશોપચાર પૂજનમાં એક ઉપચાર કરતા એક ક્રિયા આવે છે, પ્રાણાયામ. એ 5 પ્રાણાયામ કરાવે, પણ 5 પ્રાણાયામ કંઈ મેળ ના પડે. રોજ પ્રેક્ટિસ કરવી પડે. એમાં લોમ અનુલોમનો મતલબ એવો છે કે એક વખત તમને જમણી બાજુથી શ્વાસ લો અને ડાબી બાજુ મૂકો, અને ડાબી બાજુથી શ્વાસ લો, જમણી બાજુ મૂકો. આ પ્રેક્ટિસ કરો તો બંને નાડી ચાલવાની પ્રેક્ટિસ ઊભી થાય. એક વખત વારાફરતી ચલાવો એટલે બંને પછી ધીમે 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 ધીમે, અને પછી તમારું દરેક કાર્ય નિયમ પ્રમાણે કરો. નિયમ પ્રમાણે ખાવાનું પણ નિયમ પ્રમાણે, પાણી ના સચવે બહુ વાંધો નહીં, પણ જમવાનું નિયમ પ્રમાણે, સૂવાનું નિયમ પ્રમાણે, ઉઠવાનું નિયમ પ્રમાણે. અને માઇન્ડ સેટની વાત તો એવી છે, હું મારી વાત તમને કહું, ગમે એટલા મોડા સૂઈ ગયા હોય પણ 4 વાગે એટલે કોઈને ઉઠાડવું ના પડે. 3:30 વાગ્યાથી મારું જાગવાનું ચાલુ થાય એટલે ઘડિયાળ જોઈને પાછો ઊંઘી જાઉં, ઘડિયાળ જોઈને પાછો ઊંઘી. મને 10 મિનિટ માટે ઊંઘ આવી જાય. અને એટલા માટે મારે ઉઠીને જોવું ના પડે, ઓછી જ ઘડિયાળ તો રાખું. એટલે એલાર્મ મૂકી દઉં, નિશ્ચિત જોવાનું જ નહીં, વાગશે તારે જ ઉઠવાનું. તો આ માઇન્ડ સેટ થઈ ગયું. હમણાં એક ભાઈ આવ્યા હતા વચ્ચે, મેં કહ્યું હતું બનતા સુધી પ્રવચનમાં, અમારા જમાનાના હતા. આમ તો મારા કરતાં 10 વર્ષ નાના હશે. 63-65ની આજુબાજુ. પણ ઢીચણ બધા ગયા. વાત કરી, મેં કહું આવું કેમ? રાત્રે 12 વાગે સારી ઊંઘ નથી લેતા એટલે આવું થયું. મેં આવું કહ્યું, એમને ખબર નહોતી. એમના ઘરવાળાએ તો વાત સાચી છે કે 1 વાગ્યા સુધી કહે છે મોબાઈલ જોવે છે. મેં કહ્યું આવું કેમ? થાય કે ઊંઘ જ નથી આવતી. ગમે એમ કરું તો ઊંઘ આવતી જ નથી કે છે. રાતે 1 વાગે શું એટલે સવારે પછી 8 વાગ્યા પહેલાં ઉઠાય નહીં. 6-7 કલાક તો ઊંઘવું પડે ને. મેં કોઈ વાત તદ્દન સાચી છે કે એક વખત માઇન્ડ સેટ થઈ ગયું પછી ટાઈમે ઊંઘ ના આવે. એના ટાઈમે જ આવે, આપણા ટાઈમે ના આવે. અહીંથી લોકો અમેરિકા જાય કે અમેરિકાથી અહીં આવે તો તમે જોજો ઘણાને 2-3 દિવસ સુધી એની અસર રહે. મને નથી રહેતી. ત્યાંના લોકો પણ બધા કહે, હો આ વિડીયો તો આના બધા સાંભળતા જ હશે લાઈવ, એ પૂછે મને ગુરુજી તમારે કેમ કહે છે આવો ને તો બીજા દિવસથી રેગ્યુલર થઈ જાવ.
આ વખતે મેં દાખલો આપ્યો, હું 36 કલાકે મારા ડેસ્ટિનેશન પર પહોંચ્યો. અહીંથી નીકળ્યા 36 કલાક થયા મને પહોંચતો. સારસાથી નીકળ્યા પછી ક્યાં કે વોશિંગ્ટન ડીસી ત્યાંના ટાઈમ પ્રમાણે 4 વાગે ઉતર્યો. ત્યાંથી મારા નારદીપુરના કૌશિકભાઈને મેં ફોન કર્યો હતો. કૌશિકભાઈ અને પંકજભાઈ બે એરપોર્ટ ઉપર ઊભા જ હતા. મને કે ઘરે ફ્રેશ થવા એમ તમે કહું ના, તમારે મને ગાડીમાં થઈને સીધા જ ગ્રીન્સબરો 6 કલાકનો રસ્તો, 6 કલાક ડ્રાઈવ કરીને રાતે 10 વાગે પહોંચ્યા. પેલાને કહ્યું ભાઈ હું તો રાતે તો જમવાનો છું નહીં. બીજા દિવસ બાળકોની શિબિર શરૂ થતી હતી, યુદ્ધ શિબિર. મારા છોકરાઓ કે મારા યુવાનો કે ગુરુજી તમે તો આમ ફ્રેશ જ લાગો છો, રાત્રે આજે રાતે 10 વાગ્યા તો એ પાછા અત્યારે કાર્યક્રમ શરૂ. કે એની પાછળનું કારણ છે કે આમાં કેવું થાય, અહીંથી આપણે ત્યાં જઈએ એટલે ત્યાં રાત હોય ત્યારે આપણે જાગીએ અને દિવસ હોય ત્યારે ઊંઘ આવે. દિવસે ઊંઘ આવે, 2-3 દિવસ સુધી એડજસ્ટ થતા થાય તમને. હું માત્ર એટલું જ કામ કરું કે ગમે એટલી ઊંઘ આવે દિવસે તો ઊંઘવાનું જ નહીં, ગમે એટલી ઊંઘ આવે તો. પછી રાતે આવે ને કઈ જાય, સમજ પડે છે? કારણ કે ઊંઘ દિવસે ના આવી હોય એટલે પછી રાત્રે આવી જ જાય. જો તમે દિવસે અહીંના ટાઈમ પ્રમાણે રાત છે એ પણ તમે ઊંઘ્યા લે, પછી રાતે પછી મંજીરા વગાડવાના. તો આપણે આપણા માઇન્ડને સેટ કરવાનું એ આપણા હાથમાં છે. એમાં શ્વાસની બાબતની પણ હું વાત કરું છું તમને. એના પર પણ ધ્યાન આપવાનું. એટલા માટે યોગશાસ્ત્રનો પ્રાણાયામ અને ધીમે ધીમે અમુક વખતે અમારા એમાં રામદેવજીનો બહુ સારો અને અમે જોઈએ છીએ કે આ પ્રાણાયામ એટલું બધું ફળ આપે છે શરીરમાં કે શ્વાસ ઉપર તમારું નિયંત્રણ આવે. પરમ ગુરુએ કહ્યું છે કે તમારે જ્યારે ભજન કરવું હોય, ધ્યાન કરવું હોય તો સૂર્ય ચંદ્ર હોય ત્રધા સંબંધા, જબ પ્રકૃતિ સ્વાંત પાએ ધંધા. સૂર્ય અને ચંદ્ર બે સાથે નાડી ચાલે તો તમારું મન શાંત થાય, અને મન શાંત થાય તો તમારું ચિત્ત ધ્યાનમાં, મંત્રમાં, જાપમાં લાગે. એ સિવાય જો અલગ અલગ નાડી ચાલતી હોય તેમાં અલગ અલગ તત્વો ચાલે, એની અસર તમારા મન ઉપર પડે અને એ પ્રમાણે તમારા વિચારો ચાલે. જે પ્રમાણે તત્વ ચાલે એ પ્રમાણે વિચાર ચાલે. તો મનુષ્યના જીવનનો મોટો આધાર શ્વાસ છે. શ્વાસ તો શરીરમાં એટલું બધું કામ કરે છે. મેં વચ્ચે વાત કરી કે 1931માં જર્મનના એક સાયન્ટિસ્ટને નોબેલ પ્રાઇઝ મળ્યું. એમણે એટલી વાત શોધી હતી કે આ શરીરમાં કોઈ જગ્યાએ હિલિંગ ના થાય અથવા કેન્સર જેવા કોઈ જગ્યાએ રોગ ઊભા થાય, કારણ કે અલગ અલગ જગ્યાએ કેન્સર થાય ને, બીજી કોઈ પ્રકારના પ્રોબ્લેમ ઊભા થાય, અંદરનો અવયવ કોઈ રિપેર ના થાય, હિલિંગ ના થાય, તેની પાછળનું કારણ કે ત્યાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી પહોંચ્યો. એનું ઓક્સિજન પહોંચાડવાનું કામ આપણે શ્વાસ દ્વારા કરીએ છીએ. જે કંઈ આપણે શ્વાસ લઈએ ફેફસામાંથી લોહીમાં ભળે અને લોહી પછી હૃદયમાં જાય અને હૃદય પંપ કરીને મોકલે. તો તમે શ્વાસમાં એવી કાળજી રાખો, દીર્ઘ પ્રાણાયામ કરો, આ વ્યવસ્થિત પ્રાણાયામ કરો, તો મોર એન્ડ મોર ઓક્સિજન તમારા શરીરમાં જાય
અને ખાવા પીવાની કેટલીક આદતો, આ બધા ઉપર કંટ્રોલ કરો તો શરીર, હું એવું નથી કહેતો કે લાંબુ આયુષ્ય મળે, હો, કારણ કે આયુષ્યનો તો કશો ભરોસો નથી ભાઈ. એક્સિડન્ટ થાય, શું કરો કહો? ઘડિયાને જ એક્સિડન્ટ થાય એવું થોડું જવાનીઓને એક્સિડન્ટ થાય. પણ સ્વસ્થ જીવન તમે જીવો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો પહેલી આજે મેં તમને શ્વાસ વિશેની વાત કરી, કાલે પાણી વિશેની વાત કરીશું કે પાણી કેટલું અગત્યનું છે અને શું કામ કરે છે અને કેવું પીવું જોઈએ અને કેવી રીતે પીવું જોઈએ, એની પણ હું ચર્ચા કરીશ. પણ એક ચોસરો તો પૂરો કરવો જ પડે, એ ક્રમ તો આપણે આગળ ચલાવવો જ પડે, ગમે એટલા વાગે. ક્યાં સુધી આવ્યા આપણે? 15મો ચોસરો. સુકૃતનો લવલેશન જીન મેં જન્મ સુકૃતનો લવલેશન જીન મેં જન્મ ધર્યો જે દિનથી. ગુરુજીને આધીન થવાય. પરમગુરુને આધીન ક્યારે થઈએ આપણે? એમના વચનોથી આપણું હૃદય વિંધાય, એના હૃદય શ્વાસરો આપણા, એમના વચન આપણા હૃદયમાં શ્વાસરો જાય તો હૃદય વિંધાયું કહેવાય. અને તો જ પરમગુરુની સાથે આપણે આધીન થઈને એમની આજ્ઞાનું પાલન કરીએ. જો કદપી તેહી દાન કરે તો જ્યાં ઉનાળે વરખા, જ્ઞાનહીણ પર પંચી પૂજે તે જેવા તે સરખા. દાન કરે તોય નકામું, કોઈ તો દેખાદેખી કરે, હરીફાઈમાં કરે, કોઈક હવા ભરે એટલે કરે, ફૂલાવે ને મોટા દેખાવા, યશ કમાવા દાન કરે, નામના મેળવવા દાન કરે. તે દાન કેવું હતા કે જે ઉનાળે વરખ્યા. જો અત્યારે વરસાદ પડે છે, કેવી પૃથ્વી લીલી છમ. આજ વરસાદ ઉનાળામાં પડે કોના કામનો કહો? ઉપરથી કેટલાકને નુકસાન કરે કે ત્યારે ના પૃથ્વી પર એટલું બધું, એટલા બધા દિવસો ના હોય, વાતાવરણ ના હોય, જેથી વનસ્પતિને પણ કોઈ ફાયદો નહીં. ઉપરથી જે ખેડૂતોએ કોઈ પાક ઉગાડ્યો હોય એને નુકસાન કરે. વરસાદ તો પડ્યો કહેવાય પણ નકામો થયો, કમોસમનો પડ્યો, માવઠું કહીએ આપણે એમને, એવી રીતે પડ્યો. તો એ પ્રમાણે જ્ઞાનહીણ પર પંચી પૂજે. આ લોકો દાન કરે, પરપંચી લોકોને દાન કરે. ક્યાં થાય કે એમનું માન સન્માન, લોકો એમને આગળ બોલાવે, માળા પહેરાવે, સ્ટેજ ઉપર બેસાડે. અને આ રીતે દાન કોઈની પાસે લેવું ભૂલાવા એટલે કે જાતનો પ્રપંચ જ. ઘણા લોકો એ બાદમાં હોશિયાર બરાબર કહે છે, હવા એવી ભરો કે ગજવું ખાલી કરીને જાય. એટલે પ્રપંચીની પૂજા કરે. તે જેવા તે સરખા, એ પણ પરપંચી જેવા જ કહેવાય. એમનું દાન કરવાની ભાવનામાં પણ પ્રપંચ હોય, સાચો ભાવ ના હોય. ના જન ઉપજે ખરે ઉનાળે, જ્યાં પરપંચી પૂજનનું પદ, ફળે ન ફૂલે તાઈ.
આગળ કહ્યું કે ભાઈ ઉનાળે વરખે આવે એ નકામા જ પડે, કે ત્યારે કોઈ અનાજ પણ ના ઉગી શકે ને કોઈ વાવ્યું હોય તો ઉગે ને કોઈ વાવે નહીં ને, કારણ ખબર છે કે આ ઉનાળાનો કાયમી વરસાદ નથી, એકાક બે દાડો પડ્યા પછી જતો રહેવાનો છે, તો વાવેલું નિષ્ફળ જાય. એટલે નાજ ને ઉપજે ખરે ઉનાળે વરખા નિષ્ફળ જાય, ત્યાં પરપંચી પૂજનનું પદ ફળે ન ફૂલે તાઈ. એ પ્રમાણે આ પરપંચીઓને દાન આપ્યું હોય કે પ્રપંચના ભાવથી આપેલું હોય તો એ દાન પણ ફળતું પણ નથી ને ફૂલતું પણ નથી, એનું કશું ફળ નથી કે છે. બુદ્ધિ નરસે બુદ્ધ વિનાજે, આવડે અવળું સૂજે, તે ભૂંદો અપરાધી અંધો, બૂચટ કાંઈ ન. બુદ્ધિ નરને બુદ્ધ વિના છે. આ માનવ કેવો છે? આમ તો બુદ્ધિ ભર્યો માનવ દેહ છે. બાપજી કહે છે ને, એસે પરમ પુનિત મનુષ્યાતન સકલ વસ્ત કે જ્ઞાનું. દેહ તો એવો છે કે એમાં બધી પ્રકારનું જ્ઞાન મેળવી શકાય એવો છે, પણ આ બુદ્ધુ એવો છે કે એણે કશું આધ્યાત્મિક જ્ઞાન મેળવ્યું નહીં. મનુષ્ય દેહ તો જ્ઞાનનો ભંડાર બની શકે. આ દેહમાં એટલી બધી શક્તિ આપી છે ભગવાને કે અનેક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે. વિશ્વબ્રહ્મણી આ ચોપાઈ છે, એસે પરમ પુનિત મનુષ્યા તન સકલ વસ્ત કે જ્ઞાનું. બધી વસ્તુનું જ્ઞાન. હ માણસને પુણ્યદાન કરતા પણ આવડે, કોક માણસને પેટીમાંથી સળીઓ નાખીને કાઢતોય આવડે. બોલો, હા, આટલું બધું જ્ઞાન હોય. કોકને જડેલું પાછું આપી આવવાનું પણ જ્ઞાન હોય ને કોકને ગમે તે પેલો આગો પાછો હોય તો ગજવામથી ખેરવી લેવાનું, એ પણ જ્ઞાન વગર ના થાય. તો દરેક વસ્તુનું જ્ઞાન, પણ બુદ્ધિ વગરના નહીં. અને કયું જ્ઞાન ક્યાં વાપરે? અવળે અવળું શું છે? અવળામાં એની બુદ્ધિ બહુ ચાલે. ઘણા માણસોની અવરચંડાઈમાં બુદ્ધિ બહુ ચાલે, સત્કર્મમાં બુદ્ધિ ના ચાલે કે છે. કેટલી સરસ વાત કરી. બુદ્ધિ નરને બુદ્ધ વિના છે. દરેક પ્રકારની બુદ્ધિ હોય છે આ માણસનામાં, જે કરવા ચાહે બધું જ મળી શકે, પણ અવળું પેલું કરે કે છે. એની બુદ્ધિ અવળા કામમાં બહુ ચાલે. એ ભૂંદુ અપરાધી અંધુ બૂચટ કાંઈ ન બૂજે. એ ભૂંદુ અપરાધી અંધ છે અને બૂચટને કશું સૂઝતું નથી. પૂર્ણ જય. સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ. હવે આમાંથી કટ જો થતું